નોર્મલી વિમાન ભથ્થાની જે વાત કરેલી છે એમાં એક એજન્સી ચાર્જની સર વાત કરી છે કે એજન્સી ચાર્જ 10 રૂપિયાની મર્યાદામાં મળવાપાત્ર છે. હા. તો સર એના બાબતે એક સ્પષ્ટતા કરજો કે એજન્સી ચાર્જ જે 10 રૂપિયા આજની તારીખમાં પણ 10 રૂપિયા છે, કાં તો આપણે જો કોઈની ટિકિટ બુક કરાવીએ તો આજે બટ ઓબ્વિયસ છે કે જો ફ્લાઇટની ટિકિટ બુક કરાવીએ તો એજન્ટ સાધારણ રીતે 500 રૂપિયા તો એક્સ્ટ્રા એ લેવાના જ છે. તો સર આ 10 રૂપિયા એ કેવી રીતના ટકી શકશે? એ વાત સાચી છે, પણ એ રેટ સરકારે નથી સુધારેલા. જી 10 રૂપિયા સામાન્ય રીતે એર જર્નીની વાત છે તો સરકારે એવું નક્કી કર્યું છે કે તમારે એર ઇન્ડિયા મારફતે જ મુસાફરી કરવાની રહેશે અને ટિકિટ આપણે ટિકિટ કાઉન્ટર ઉપરથી અથવા ડાયરેક્ટ એર જર્ની પાસેથી મેળવવાની રહેશે. મારે એરપોર્ટ સુધી ટિકિટ લેવા જવું ન પડે અથવા તો એની ઓફિસ સુધી જવું ન પડે, એટલે હું ઘરે બેઠા બેઠા એજન્ટ થ્રુ ટિકિટ બુક કરાવું છું તો એ મારી અંગત વ્યવસ્થા માટે કરું છું, તો એવો ખર્ચ મારે બેર કરવાનો રહે. અને સરકારે 10 રૂપિયા નક્કી કર્યા પછી આ એજન્સી ચાર્જ માટે કોઈ સુધારો બહાર પાડ્યો નથી.